કારણ કે આજે ઘણી બધી Q2 બિઝનેસ અપડેટ્સ જોઈ રહ્યા છે પ્રાઇવેટ અને PSU બેંક્સમાંથી. IndusInd બેંક Q2 બિઝનેસ અપડેટ એડવાન્સીસ 13% વધ્યા છે, ડિપોઝિટમાં 15%નો એક વધારો થયો છે. ફેડરલ બેંક, બંધન બેંક, RBL બેંક ઘણી બધી કંપનીઓના આવ્યા છે, AU સ્મોલ ફિનાન્સ બેંક. તો ઓવરઓલ એક બેંક્સ માટેનો વ્યૂ લઈએ, પ્રાઇવેટ બેંક્સ કે પછી PSU બેંક સેગમેન્ટ માટે જે રીતે આપણે જોઈ રહ્યા છે. લાસ્ટ વીક પણ જોયું કે HDFC બેંકમાં જે એક પ્રેશર હતું તો ઓવરઓલ બેન્કિંગમાં એક અસર જોવા મળી હતી. પરંતુ તમે કઈ રીતે લોંગર ટર્મ વ્યૂ અહીંથી જોઈ રહ્યા છો પ્રાઇવેટ અને PSUમાંથી? Frankly speaking, I think બંનેમાં સિલેક્ટેડ પોકેટ્સમાં બહુ સ્ટ્રોંગ વેલ્યુ છે અને દેટ ઇઝ વેર વી ફીલ કે આગળ જતા ત્યાંથી ઇન્વેસ્ટર્સ માટે સારી વેલ્થ ક્રિએટ થશે. કેસ ઇન પોઈન્ટ બીંગ સમથિંગ લાઈક અ ફેડરલ બેંક ઓર અ કર્ણાટકા બેંક. આઈ થિંક પ્રાઇવેટ સેક્ટર સ્પેસમાં જે સેકન્ડ ટિયર રિજનલ બેંક્સ છે, આઈ થિંક વિચ આર નાઉ એમિંગ ટુ બી પેન ઇન્ડિયા અને ક્વોલિટી ઓફ ધી એસેટ્સ આર વેરી સ્ટ્રોંગ, CASA ઇઝ રિઝનેબલી ગુડ અને મેનેજમેન્ટ પેડિગ્રી પણ ઇઝ બિકમિંગ વેરી વેરી સ્ટ્રોંગ. ત્યાં અમને લાગે છે કે ઇન્વેસ્ટર્સ ડેફિનેટલી આઈ થિંક કેન મેક ગુડ મની. PSUમાં સ્ટીલ દેર આર વેરી ડીપ પોકેટેડ વેલ્યુઝ લાઈક બેંક ઓફ ઇન્ડિયા છે. આઈ થિંક ત્યાંથી આપણે જોવા જઈએ તો આઈ થિંક પ્રાઇસ ટુ બુક મલ્ટિપલ ઉપર તો ઇટ ઇઝ જસ્ટ એટ 0.6 ટાઈમ્સ છે, ઘણું ચીપ કહેવાય એઝ કમ્પેર ટુ મેની ધ પિયર્સ. વી લાઈક કેનરા બેંક, બેંક ઓફ બરોડા, આ બધી આઈ થિંક લોંગ ટર્મ ફ્રેન્ચાઇઝી તરીકે દે આર વેરી વેરી સ્ટ્રોંગ બેંક્સ. ઓકે, કર્ણાટકા બેંક, BOI સાથે BOB, કેનરા બેંક જેવી બેન્કિંગ કંપનીઓ ફોકસમાં રાખવી જોઈએ. કિરણ, અહીંયા તમારો વ્યૂ લઈએ, કારણ કે નિફ્ટી બેંક વિશે તમારો વ્યૂ આપ્યો. તમે જણાવ્યું હતું કે PSUનું એક પરફોર્મન્સ હવે આપણને દેખાશે. કઈ રીતે તમે માની રહ્યા છો પ્રાઇવેટ અને PSU બેંક્સ પર એક વ્યૂ? જી કિરણ, અનમ્યુટ કરવું પડશે. યસ, સોરી. સો લાસ્ટલી જે આપણને રેલી જોવા મળી હતી એમાં કશે ને કશે PSU બેંક મ્યુટેડ હતી અને પ્રાઇવેટ બેંકમાં એક સારી રેલી જોઈ. એમાં તમે જોયું હશે IndusInd બેંક હોય, HDFC બેંક હોય, કોટક બેંક હોય, તો આ ત્રણ બેંક જે અંડર પરફોર્મ હતી ત્યાંથી આપણને એક સારું પરફોર્મન્સ જોવા મળ્યું હતું. એના કારણે જે બેંક નિફ્ટી 51,000 હતી, 51,000 થી આપણે જોયું કે 54,000 સુધીની એક રેલી આવી. હવે ફરીથી 54,000 થી 51,000 જ્યારે આવે છે તો લાસ્ટ ફ્રાઈડે જ્યારે બેંક નિફ્ટીમાં એક સારું એવું કરેક્શન આપણને જોવા મળ્યું હતું, પરંતુ એ દરમિયાન તમે નિફ્ટી PSU બેંક્સ જોશો, જેવી રીતે કે લાર્જ કેપ PSU બેંક્સ લાઈક SBI અને બેંક ઓફ બરોડા, તે એક સ્ટ્રોંગ પોઝિશનિંગ અને સ્ટ્રોંગ વ્યૂ હતો, એના કારણે બેંક નિફ્ટીએ હોલ્ડ રાખ્યું હતું. તો અમારા ધ્યાનમાં ડેફિનેટલી અમે જે કોલ આજે આપી રહ્યા છીએ, ટ્રેડિંગ કોલ આપવાના છીએ, એમાં બેંક ઓફ બરોડા રહેશે, તો એના ઉપર આપણે પછીથી ડિસ્કસ કરશું. પરંતુ એઝ ઓફ નાઉ SBI પણ ઘણું સારા લેવલ ઉપર અવેલેબલ છે. 100 ડેઝ મૂવિંગ એવરેજ ને બધું કન્સોલિડેટ થાય છે, ફોલિંગ વેજ બ્રેકઆઉટ આપણને દેખાઈ રહ્યું છે, મોમેન્ટમ ઇન્ડિકેટર પણ બુલિશ ઝોનની અંદર છે. તો કશે ને કશે SBI માં કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરવું તો કરી શકાય છે. કોઈ પણ ડીપ આવે છે 780 સુધી તો એ લોંગ કરવાનું છે અને ચાન્સીસ છે કે ઉપરમાં કશે ને કશે 800 થી 740 સુધીની જગ્યા આપણને દેખાઈ રહી છે SBI ના ચાર્ટ ઉપર. તો SBI અને બેંક ઓફ બરોડા બંને અમારા પ્રિફર્ડ પિક રહેશે. SBI અને બેંક ઓફ બરોડા PSUમાંથી પ્રિફર્ડ પિક કિરણ તરફથી જોઈ રહ્યા છીએ આપણે, અને BOB પર ટ્રેડિંગ કોલ છે, એના પર પણ આગળ આપણે ચર્ચા કરીશું. બે NBFCs પણ આજે ફોકસમાં છે. પાર્થિવ, L&T ફિનાન્સ હોલ્ડિંગ્સ બિઝનેસ અપડેટ આવી છે અને પુનાવાલા ફિનકોર્પ અહીંયા પણ બિઝનેસ અપડેટ જોઈ રહ્યા છીએ. તો આ બંનેમાંથી અગર ફંડામેન્ટલી કોઈ કાઉન્ટર સ્ટ્રોંગ લાગી રહ્યું છે તમને? Purana FinCorp definitely interesting bet છે. No doubt, I think growth of disbursements has been very, very strong અને cost of funds સારો એવો એ લોકોને મેન્ટેન રહ્યો છે. Because frankly speaking, I think it's an NBFC જે બહુ જ સ્ટ્રોંગ પેડિગ્રીની છે અને that is where we feel કે આગળ જતા definitely આ કંપની ખૂબ જ સારું કરશે. તો on any declines, I think Purana FinCorp will be the preferred company. કોઈ પણ ઘટાડે પુનાવાલા ફિનકોર્પ માટે એક ખરીદારી કરવી જોઈએ, પ્રિફર્ડ પિક ફંડામેન્ટલી. કિરણ, તમે કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો? L&T ફિનાન્સ કે પછી પુનાવાલા ફિનકોર્પ ચાર્ટ સેટઅપ વગર ક્યાં સ્ટ્રોંગ લાગી રહ્યું છે? L&T જોઈએ, શુક્રવારે તો ખાસું દબાણ 3.5% ઘટ્યું છે, જ્યારે પુનાવાલામાં 5% આસપાસથી મજબૂતી સાથેનું ક્લોઝિંગ જોયું છે. પરંતુ વ્યૂ ટેકનિકલ સેટઅપ પર? સો પુનાવાલા ફિનકોર્પની વાત કરીએ યા તો આપણે L&T ફિનાન્સની વાત કરીએ, તો ઓવરઓલ NBFC ની વાત કરીએ તો ત્યાં એક સારું કરેક્શન આપણને જોવા મળી રહ્યું છે. L&T ફિનાન્સ પર્ટિક્યુલરલી વાત કરીએ તો છેલ્લા 2 દિવસમાં જે સ્ટોક 190 ની આજુબાજુ હતો, 174, 175 ની આજુબાજુ છે, જ્યાં 50 દિવસ અને 100 દિવસની મૂવિંગ એવરેજ કશે ને કશે આપણને આવતી દેખાઈ રહી છે. તો અહીંયા કશે તો તમારે બોટમ ફિશિંગ કરવું હોય તો 170 થી 175 વચ્ચે એક્યુમ્યુલેટ કરો. 170 ની નીચેનો તમે સ્ટોપ લોસ રાખો. ઇવન 168 ની 200 ડેઝ મૂવિંગ એવરેજ પણ છે. તો 168 ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે કોઈ પણ ડીપ આવે છે આપણે લોંગ કરવું જોઈએ. એની સામે પુનાવાલા ફિનકોર્પનો ચાર્ટ તમે જોશો તો એક ફોલિંગ ચેનલ બ્રેકઆઉટ ડેફિનેટલી અહીંયા કહી શકાય છે. બ્રેકઆઉટ પછી અત્યારે કન્સોલિડેટ થઈ રહ્યું છે, જ્યાં 20 દિવસ અને 50 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ પણ છે. તો પુનાવાલા ફિનકોર્પમાં પણ તમારે લોંગ કરવું હોય તો 400 થી 390 નું એક ક્લસ્ટર એનું રેઝિસ્ટન્સ હતું, હવે એક્યુમ્યુલેશન ઝોન બની શકે
શકે છે. નીચેમાં જે સ્ટોપ લોસ રાખવાનો છે 375 નો રાખવાનો છે. જો 375 નું લેવલ બ્રેક નહીં થાય તો there are very good chances કે આપણને એક સારી એવી અપસ્વિંગ અહીંયા જોવા મળી શકે એમ છે. તો કોઈ પણ ડીપ આવે છે પુનાવાલા ફિનકોર્પમાં પણ લોંગ કરી શકીએ છીએ 375 ના સ્ટોપ લોસની સાથે. ઓકે, બંને કંપનીઓ માટે બાય ઓન ડિપ્સ 170 સ્ટોપ લોસ, L&T ફિનાન્સ માટે 375નો સ્ટોપ લોસ, પુનાવાલા ફિનકોર્પ માટે. ગોદરેજ પ્રોપર્ટીઝ માટે પાર્થિવ એક વ્યૂ લઈએ, ફંડામેન્ટલ્સ જોઈએ, કારણ કે જે Q2 બિઝનેસ અપડેટ આવી છે, બુકિંગ વેલ્યુ 3%થી વધ્યા છે. NCRમાં ગોદરેજ રિસ્ક જે અહીંયાથી પ્રોજેક્ટ છે એની માંગ વધારે સારી દેખાડી રહી છે, કલેક્શન પણ વધતું દેખાડી રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો ગોદરેજ પ્રોપર્ટીઝ માટે? સેક્ટર ઓવરઓલ ખૂબ જ સારું કરી રહ્યું છે. એમાં ગોદરેજ પ્રોપર્ટી આઈ થિંક in the branded luxury space has been doing extremely well. એ લોકોના જે નવા આઈ થિંક પ્રોજેક્ટ્સ છે એમાં જે પ્રી-સેલ્સ ડેટા છે that itself shows a very strong momentum. અને આઈ થિંક કંપની ઇઝ ઓલ્સો ફોકસિંગ અ લોટ ઓન એસેટ લાઇટ મોડલ, જ્યાં એ લોકો જોઈન્ટ વેન્ચર્સ કરે છે વિથ ધ લેન્ડ ઓનર્સ અને પછી એને ડેવલપ કરીને they are doing extremely well. Our sense is કે I think definitely valuations બહુ રીચ છે આ પોકેટની અંદર અને there is a scope of correction. કારણ કે આગળ જતા આઈ થિંક ઇફ એટ ઓલ there is any slowdown in the real estate market તો આઈ થિંક જે હેવી વેલ્યુએશન પોકેટ્સ છે ત્યાં વધારે મોટું કરેક્શન જોવા મળશે અને that is where we feel Godrej Properties I think only on declines investors can take interest. ઓકે, તો ઘટાડે અહીંયા તમારે એક એન્ટ્રી લેવી જોઈએ વ્યૂ ગોદરેજ પ્રોપર્ટીઝ માટે. આ જ સેક્ટરમાંથી કિરણ, મેક્રોટેક ડેવલપર્સ લોધાની Q2 બિઝનેસ અપડેટ આવી છે. પ્રી સેલ્સમાં વધારો છે, કલેક્શન વધ્યું છે કંપનીનું. પુણે અને બેંગ્લુરુમાં 4 નવા પ્રોજેક્ટ પણ કંપનીએ લોન્ચ કર્યા છે. લોધાનું કાઉન્ટર તમે કઈ રીતે જોઈ રહ્યા છો કિરણ? સો ઓવરઓલ રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર સારી એવી તેજી પછીનું એક કરેક્શન છે. કશે ને કશે જે રીતે RBI પોલિસીની આપણે વાત કરીએ આ વીકમાં છે, તો ચાન્સીસ છે કે જો રેટ કટ થાય છે તો કશે ને કશે અહીંયા પણ આપણને એક સારી એવી અપસ્વિંગ જોવા મળી શકે છે. હવે લોધાની પર્ટિક્યુલરલી આપણે વાત કરીએ રિયલ એસ્ટેટ સેક્ટરમાં તો એક ફોલિંગ ચેનલ બ્રેકઆઉટ ચોક્કસથી આપણે કહી શકીએ છીએ. હવે બ્રેકઆઉટને ફરીથી રીટેસ્ટ કરી રહ્યો છે. સ્ટોક ભલે 200 દિવસની મૂવીને આવે નીચે હોય, પરંતુ ત્યાં એક હેમર કેન્ડલસ્ટિક્સ પેટર્નનું ફોર્મેશન આપણને જોવા મળે છે. એક સ્ટ્રોંગ સપોર્ટ પણ કશે ને કશે આપણને જોવા મળી રહ્યો છે. તો મારા હિસાબથી 1150 નું લેવલ યા 1140 નું લેવલ જ્યાં સુધી બ્રેક નહીં થાય ત્યાં સુધી ઘટાડે ખરીદવાની સલાહ રહેશે. જો 1140 નું લેવલ બ્રેક નહીં થાય તો ચાન્સીસ છે કે ઉપરમાં ફરીથી આ કાઉન્ટર 1220 થી 1230 સુધી આવે એવું અમને લાગે છે. તો ડેફિનેટલી લોધામાં જે રિવર્સલ કેન્ડલસ્ટિક્સ પેટર્ન બની છે એના કારણે આપણે લોંગ કરીને જવું જોઈએ. ઓકે, 1220 થી 1230 સુધીના લેવલ્સ બતાવી શકે છે લોધાનું કાઉન્ટર. ખરીદારીની સલાહ. લગભગ 2-2.5 મિનિટનો